નમસ્કાર. અત્યારના સમયમાં ખેતી અને ટેકનોલોજી બંને સાથે મળીને ચાલી રહ્યા છે અને આ બદલાવમાં ખેડૂતોને મદદ કરવા માટે ગુજરાત સરકારે સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરી છે. તો ચાલો આજે આપણે આ યોજનાને બિલકુલ સરળ ભાષામાં સમજીએ કે આનાથી શું ફાયદો થાય છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય. આખા વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય સવાલોના જવાબ મેળવીશું. પહેલું, યોજના શું છે? બીજું, કોને લાભ મળી શકે? ત્રીજું, પૈસાની સહાય કેટલી મળશે? ચોથું, અરજી કરવાની પ્રોસેસ શું છે? અને છેલ્લે, કયા કયા કાગળોની જરૂર પડશે? તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલો સવાલ, આખિર એ યોજના છે શું? સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય શા માટે આપી રહી છે? ચાલો એની પાછળનો હેતુ સમજીએ. જુઓ, સાવ સીધા શબ્દોમાં કહીએ તો આ યોજના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે આર્થિક મદદ કરે છે. પણ આ વાત માત્ર એક ફોન પૂરતી નથી. આની પાછળનો વિચાર ઘણો મોટો છે. આ તો ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું એક મિશન છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. કેવી રીતે? તો ડિજિટલ સેવાઓનો ઉપયોગ વધારીને, જેથી ખેડૂતો ઘરે બેઠા હવામાનની આગાહી જાણી શકે, પાકમાં કોઈ જીવાત આવે તો તેની માહિતી મેળવી શકે અને ખેતીની નવી પદ્ધતિઓ વિશે પણ શીખી શકે. એટલું જ નહીં, બીજી સરકારી યોજનાઓની માહિતી મેળવી જાતે જ ઓનલાઈન અરજી પણ કરી શકે. સારું, તો હવે એ સવાલ પર આવીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે? એટલે કે કોણ આના માટે અરજી કરી શકે છે? આ જાણવું બહુ જરૂરી છે. તો જો, આની સૌથી પહેલી અને મુખ્ય શરત એ છે કે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનની માલિકી ધરાવતો હોવો જોઈએ. બસ આ જ મુખ્ય માપદંડ છે. અને હા, આ યોજનાની સૌથી સારી વાત એ છે કે એમાં કોઈ ભેદભાવ નથી. અરજદાર કોઈપણ જ્ઞાતિ કે વર્ગના હોય, જનરલ, એસસી, એસટી, ઓબીસી. જો જમીન માલિકીની શરત પૂરી થતી હોય તો દરેક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની, એટલે કે પૈસાની. આ યોજનામાં સરકાર તરફથી ખરેખર કેટલી નાણાકીય સહાય મળે છે? એની ગણતરી કેવી રીતે થાય છે તે સમજીએ. તો સહાયની ગણતરીનો પહેલો નિયમ છે 40%. એટલે કે તમે જે પણ સ્માર્ટફોન ખરીદો એની કિંમતના 40% રકમ સરકાર સહાય તરીકે આપશે. પણ ઊભા રહો, આમાં એક બીજી શરત પણ છે. અને એ બીજી શરત છે ₹6000ની. આનો મતલબ એ છે કે સરકાર વધુમાં વધુ ₹6000 સુધીની જ સહાય આપશે. ભલે તમારા ફોનની કિંમતના 40% આનાથી વધારે થતા હોય, પણ સહાયની મહત્તમ રકમ ₹6000 જ રહેશે. તો આખી વાતનો સાર એ છે કે ફોનની કિંમતના 40% અને ₹6000 આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તેટલી સહાય મળશે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે ફોન ₹10,000નો છે, તો એના 40% થાય ₹4000. આ રકમ 6000થી ઓછી છે, એટલે ₹4000ની સહાય મળશે. હવે ધારો કે ફોન 20000નો છે, તો એના 40% થાય ₹8000, પણ મહત્તમ મર્યાદા 6000ની છે, એટલે અહીં ₹6000ની જ સહાય મળશે. બિલકુલ સિમ્પલ છે. આ સિવાય બીજી 3 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, આ લાભ એક ખેડૂતને જીવનમાં એક જ વાર મળે છે. બીજું, સહાયના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જ જમા થશે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, અરજી મંજૂર થયાના બરાબર 30 દિવસની અંદર નવો સ્માર્ટફોન ખરીદી લેવો ફરજિયાત છે. તો હવે આપણે યોજના અને તેના ફાયદા વિશે બધું જ જાણી લીધું છે. તો સવાલ એ થાય કે અરજી કરવી ક્યાં અને કેવી રીતે? ચાલો હવે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એક વાત બિલકુલ સ્પષ્ટ છે. આ યોજના માટેની અરજીઓ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ થાય છે. અને એના માટે સરકારનું એક જ સત્તાવાર પોર્ટલ છે, આઈ ખેડૂત પોર્ટલ. આખી પ્રોસેસના મુખ્ય 4 સ્ટેપ છે. સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની. સામાન્ય રીતે આ અરજીઓ એપ્રિલ મહિનામાં ખુલતી હોય છે. અરજી કર્યા પછી કૃષિ વિભાગ એને મંજૂર કરે તેની રાહ જોવાની. અરજી મંજૂર થઈ જાય એટલે 30 દિવસની અંદર ફોન ખરીદી લેવાનો. અને છેલ્લે ખરીદેલા ફોનનું બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ પાછા એ જ પોર્ટલ પર અપલોડ કરી દેવાના. બસ આટલી જ પ્રોસેસ છે. ચાલો હવે આપણે એકદમ છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવીએ. અરજી કર્યા પછી અને ફોન ખરીદ્યા પછી ચકાસણી માટે કયા કયા દસ્તાવેજો અપલોડ કરવા પડશે?
એનું એક લિસ્ટ જોઈ લઈએ. તો તમારી અરજીની પ્રક્રિયા સરળતાથી પૂરી થાય એ માટે આટલા દસ્તાવેજ તૈયાર રાખવા ખૂબ જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, જમીનના 60/12 અને 8 ઉતારા, તમારી બેંક પાસબુકની કોપી અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો. અને સૌથી મહત્વનું, ફોન ખરીદ્યા પછી એનું પાક્કું જીએસટીવાળું બિલ અપલોડ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. તો આ હતી સ્માર્ટફોન સહાય યોજનાની સંપૂર્ણ અને સરળ માહિતી. આ યોજના ખેડૂતોના હાથમાં માત્ર એક ફોન નથી આપતી, પણ માહિતી અને ટેકનોલોજીના આખા જગતની ચાવી આપે છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જ્યારે દરેક ખેડૂત પાસે માહિતી આટલી સરળતાથી પહોંચશે, ત્યારે ટેકનોલોજી ગુજરાતની ખેતીનું ભવિષ્ય કેવી રીતે બદલશે?